મિત્રો જય સ્વામિનારાયણ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છો, ખૂબ લાઇક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આજે તો એકાદશી છે. એકાદશીનો મહિમા આજે કીર્તન કહે છે, કોડે કોડે એકાદશી કીજીએ રે. ખૂબ સરસ મજાનું કીર્તન આજ સંભળાઈશું. કોડે કોડે એકાદશીનો મહિમા. કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જવા નવ દીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત કરે છે ધન્ય માનવી રે. તે તો નાયો કોટે કવાર જાનવી રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, જેણે વચન પ્રમાણે વ્રત યાદર્યું રે, તેણે કાર્ય પોતાનું સર્વે કર્યું રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એનો મહિમા મુનિવર ગાય છે રે. અવિનાશી મળાનો ઉપાય છે રે. કોડે કોડે એકાદશી કીજીએ રે, બ્રહ્માનંદ કહે એમાં હરિ રહ્યા વશે રે. કીધે ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. બાય બાય. કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત તે કરે તે ધન્ય માનવી રે. એ વ્રત કરે ને એ ધન્ય બની ગયો, અને કાર્ય પોતાનું સર્વે કર્યું રે. એટલે એ મૃત્યુ પામે ને ત્યારે એ મોક્ષ જ થઈ જાય. કદાચ પાછળ કાર્ય ન કરે ને તો આવી રીતનો એનો મહિમા મોટો છે. એટલે 11 તો ક્યારેય જવા ન દેવી, ભૂલે શું કે 11ને દી અનાજ ન ખાવું. કદાચ થોડો ઘણો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, વારે વારે ખાવું પડતું હોય તો ફરાળ ખાઈ લેવાય, બાકી અનાજ ન ખાવું એટલું રાખવાનું. એ સ્વામિનારાયણ ભગવાન કૃપા કરે. અને કોઈ પણ ધર્મ હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, રામચંદ્ર ભગવાનને માનતા હોય, ભોળાનાથને માનતા હોય કે માતાજીને માનતા હોય, કોઈ પણ 11 રહેવાનું. અને કોઈ પણ એક ધર્મમાં ઠેકડો મારીને ઘડીક આમાં આવી ને ઘડીક આમે આવે ને એવું નહીં. બધાને યુગે યુગે ભગવાને અવતાર ધારણ કર્યા છે. એટલે ઓલું હારું ને એવું કાંઈ નથી. બધાય ભગવાન હારા જ છે એવું આપણે માની નહીં લેવાનું. ઘડીક વલામ જઈને ઘડીક વલામ જઈએ. જય સ્વામિનારાયણ. શું છે આજ નવીન બનાવી રહ્યું છે બધું? એકાદશી છે ને, હા એકાદશી આજ એટલે મોરૈયો હાંબો કે મોરૈયો. હા હા હા. અને હિન્દીમાં ભગર કે ભગર. હા હા હું નાગપુર ગઈ હતી ને તઈ મને હા યાદ આવી ગયો. બરાબર છે. આપણે એવું ક્યાંક ક્યાંકથી શીખે ને પછી હિન્દી શીખી લેવું ધીમે ધીમે. ભગર ભગર એટલે આ વઘાર સારું છે. આમાં થોડું આમ તો આ વિડીયો 2 દિવસ પછી આવશે. 11 તો આજ છે એટલે વામર થઈ જાય. ઘી નાખ્યું, થોડું તેલ નાખ્યું અને મરચું, લીમડો. સરસ. ફરાળ છે ને? હા, ના વઘાર કર્યો. 11 નો ભાઈ એટલો બધો માધ્યમ છે કે 11 ને દિવસે અનાજ ન ખવાય. 11 ને દિવસે અનાજ ખાવાથી બહુ મોટું પાપ લાગે છે. અને 11 રહેવાથી બહુ મોટો પુણ્ય થાય છે કે હજારો યજ્ઞ કર્યો ને એટલું તમને આનું ફળ મળે 11 રહેવાથી. એટલે કદાચ સટન ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, નાનો મોટો કોઈ ઉપવાસ કરી ન શકતા હોય તો એને ફરાળ કરી લેવું. પણ 11 કોઈ દી રહેવાનું ચૂકવું નહીં. એટલે ખાસ ભલામણ છે. કારણ કે 11 તો બહુ મહત્વનો દિવસ કહેવાય મનુષ્યના અવતાર માટે, અને રહેવો એ બહુ જરૂરી છે. જો આ ફરાળ બની રહ્યું છે સરસ મજાનું. અને થોડીક વાર શેકાવા દેવાનો. શિક્ષાપત્રીમાં લખેલું છે કે નિંદ્રાનો ત્યાગ કરવો એકાદશી રહ્યા હોય ત્યારે. એટલે બહુ એનું મહત્વ છે. ના તો આપણે ભાગ્યશાળી છે કે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા ને આપણે મંદિરે જઈ શકીએ છીએ. નકર ઓટા ઘણા ગણતા હોય પણ મંદિર સુધી પૂગી ન વાગે, કારણ કે એનું પુણ્ય ઘટતું હોય. હળવા પુણ્ય હરિનો ન હોય સંગ. જ્યારે આપણા કેટલાય જન્મના પુણ્ય હોય ને ત્યારે આપણે મંદિરનું પગથિયું ચડી શકીએ. તો ગામમાં હજારો માણસો હોય, ન આવે બધા મંદિરે, પણ એનું પુણ્ય ઘટતું હોય. એટલે મંદિરે જે જવા માંડ્યા છે ને ભક્તિ કરવા માંડ્યા છે ને એનો બેડો પાર થઈ જાય મારા વાલા. સરસ મજાનું ફરાળ બની રહ્યું છે. અને શેકાવા દેવાનો થોડીક વાર રવાની ઘોડે.
હા હા પછી પાણી નાખવાનું, પછી બફાઈ જાય ને પછી લીંબુ નાખવાનું, એટલે ખાટી મીઠી ઢેપલી જેવું થઈ જાય, બરોબર. ખાટિયા ઢોકળા જેવું. ભવના ફેરા ટાળવા માટે તો એકાદશી રહ્યો અને 84 લાખના ફેરા ટળી જાય મારા વાલા, એટલે ભૂલવું નહીં ક્યારેય. શેકાઈ ગયો છે, હવે પાણી નાખું છું. એનો કહે છે કે તમે રેસીપી થોડુંક અધૂરું રાખો છો, પણ પછી વિડીયો થોડોક વધારે મોટો થવાના હિસાબે આપણે થોડુંક માપે રાખીએ છીએ. એટલે થોડીક ઓછી બતાવી. હા, પણ બહેનોનો એવું કહેવાનું છે કે વિડીયો તમે મોટો બનાવો, થોડોક એટલે 10-12 મિનિટ સુધીનો બનાવો એવું ઘણા લોકો કહે છે. પણ હવે પછી લોકો કદાચ મોટો વિડીયો કદાચ જોવે કે કદાચ ઓછો પસંદ કરે, એટલે આમાં બે વાત છે. ઘણા નાનો વિડીયો પસંદ કરતા હોય, ઘણા મોટો વિડીયો પસંદ કરતા હોય, બે રીતનું છે બધી. આ રીતનું બને છે. થઈ ગયું ફરાળ તૈયાર? જય સ્વામિનારાયણ. હા, એક બેનની કમેન્ટ હતી હા હા કે આપણે ભાખરીમાં પાલક ને એ બધું નાખે ને રોટલી બોલો પરોઠા કર્યા તો ઈ, એટલે ઈ બેન કહે કે ફરાળી હતન થાય બરોબર પાલક પરોઠા. બરોબર છે. ફરાળી લોટના જે મેં પાલક પરોઠા બનાવ્યા, નિમક ઠીક લોટ ફરાળી. ઠીક. તારે બેન કોમેન્ટ કર્યા કરે, તારે બનાવ્યા કરવું ને મને સારું સારું ખાવા મળે, બધાને ફાયદો છે આમાં. થાય ને રેડી. હા, તો હારા મારું કહેવાય. બહેનોને કે કોમેન્ટ કર્યા જ કરજો નવું નવું, એટલે મારે નવું નવું ખાવા મળે મને. ખૂબ ખૂબ આભાર બહેનોનો. પરોઠા તૈયાર ફરાળી. ખૂબ સરસ. લ્યો, જમવા પધારો. 11નો થાળ ધરાવી રહ્યા છે મહારાજને, જોઈ શકો છો. થાળ ધરાવી રહ્યા છે, નારાયણ ભગવાનને થાળ ધરાવી રહ્યા છે. આ શ્રી ખોડિયારમાં સરસ મજાનો થાળ ધરાવી દીધો ભગવાનને. જુઓ, ફર્સ્ટ ક્લાસ. મહારાજને ધરાવીને દરરોજ જમવાનું હોય. એકાદશીનું ફરાળ. જય સ્વામિનારાયણ.